રાજકોટ શહેરવાસીઓને વ્યવસ્થિત માળખાગત સુવિધાઓ એક ઇઝ ઓફ લિવિંગ સાથે આપી શકાય અને શહેરના દરેક વિસ્તારના સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આજે ડ્રાફ્ટ બજેટ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યું. બજેટનું કુલ કદ 2587 કરોડ છે. એમાં કુલ 1600 કરોડના કેપિટલ કામો અમે સૂચવવામાં આવ્યા છે. જે આપણે એસેટ્સ ક્રિએટ કરીએ છીએ એની ઓએનએમની લાયબિલિટીઝ વખતો વખત વધે છે, કારણ કે જેટલા એસેટ્સ આપણે ક્રિએટ કરીએ છીએ એની જાળવણી ખૂબ જ જરૂરી હોય છે. સાથે સાથે જે એક સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ છે, એક સ્ટેન્ડર્ડ ઓફ સર્વિસ છે, એ આપણે વ્યવસ્થિત રીતે આપી શકીએ એના માટે આ બજેટમાં ખાસ નાણાકીય ઔચિત્યો પણ ધ્યાન રાખવામાં આવ્યા છે. સર્વપ્રથમ મિલકત વેરાની વાત કરું તો અત્યાર સુધી 240 કરોડ જેટલી વસૂલાત પ્રોપર્ટી ટેક્સમાં કરવામાં આવેલી છે, જે કે સૂચિત 340 કરોડ આ વર્ષના બજેટમાં હતું. 23-24ના બજેટ માટે કુલ વેરાના વધારા સાથે લક્ષ્યાંક 471 કરોડ રાખવામાં આવ્યા છે. એટલે મિલકત વેરોમાં, જેમાં આપણે સામાન્ય કર, પાણી કર, ગાર્બેજ કલેક્શન, એન્વાયરમેન્ટ સેસ વગેરે મળીને કુલ 100 કરોડનો વધારા સૂચવવામાં આવ્યા છે. સાથે સાથે કુલ અન્ય વેરો 90 કરોડ જેટલું રાખવામાં આવ્યું છે. એમાં વ્યવસાય વેરો કે વાહન વેરોમાં કોઈ વધારા કરવામાં આવેલ નથી, પરંતુ ખાલી પ્લોટ પરનો ટેક્સ છે એમાં વધારો કરવામાં આવ્યું છે. એના હું વિગત આપને જસ્ટ આપીશું દરેક વેરા બાબતે. અર્લી બર્ડ સ્કીમ જે છે એ દર વખતની જેમ આ વખતે પણ ચાલુ રાખવામાં આવી છે. પ્રોપર્ટી ટેક્સની વાત કરું તો જે રેટ છે એ રેઝિડેન્શિયલમાં 11થી વધારીને 13 કરવામાં આવ્યા છે અને નોન રેઝિડેન્શિયલમાં 22થી વધારીને 25 કરવામાં આવ્યા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ટેક્સ, જેમાં આપણે ₹1 પ્રતિ દિવસ રેઝિડેન્શિયલના અને ₹2 પ્રતિ દિવસ કોમર્શિયલના લેતા હતા નોન રેઝિડેન્શિયલના, એ વધારીને ₹2 ને ₹4 કરવામાં આવ્યા છે. વોટર ચાર્જીસ મહાનગરપાલિકા દ્વારા વધારવામાં આવ્યા છે અને નવા રેટ જે છે એ પ્રતિ માસના ₹200 અને ₹400, ₹200 અને ₹400 પર મંથ એ રીતે નક્કી કરવામાં આવ્યા છે. એન્વાયરમેન્ટ સેસ એક નવું આ વખતે નાખવામાં આવ્યું છે. એ બેસિકલી પર્પઝ એન્વાયરમેન્ટ સેસનો આ છે કે જે આપણો પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એને આપણે વાયબલ કરી શકીએ. તો રેઝિડેન્શિયલ મિલકતો ઉપર આ નાખવામાં આવતો નથી. ફક્ત જે મોટા કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ છે જેના દુકાનદારો કે માલિકો અને એના કસ્ટમર્સ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરી શકતા નથી અને ક્યાંય ના ક્યાંય પબ્લિક ટ્રાન્સપોર્ટને વાયબિલિટી વધારવા માટે એક નાણાકીય સપોર્ટની જરૂરત જણાય છે, તો 50 સ્ક્વેર મીટર કાર્પેટ એરિયાથી વધારેના જે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ હોય એના ઉપર 13% ઓફ જનરલ ટેક્સ જેટલું એક એન્વાયરમેન્ટ ટેક્સ મૂકવામાં આવ્યા છે. ઓપન પ્લોટ ટેક્સ વધારવામાં આવ્યું છે, પર એની સાથે સાથે કદાચ મહાનગરપાલિકામાં આવક કરતાં એમાં સર્વિસીસ વધારે આપશું અને અમે એને આપવા માટે તત્પર છીએ. મોટાભાગે આપણે રહેણાંક વિસ્તારોમાં જ્યારે ઓપન પ્લોટ કોઈનો પડ્યો હોય ત્યારે સફાઈની ને ગંદકીની ખૂબ કમ્પ્લેન્સ આવતી હોય છે. આ વખતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે 500 મીટર સુધીના રેઝિડેન્શિયલ પ્લોટ હોય તો એના ₹28 પ્રતિ ચોરસ મીટર, રેઝિડેન્શિયલ 500 મીટરથી વધારે હોય તો ₹42 અને નોન રેઝિડેન્શિયલ હોય તો ₹56. આના અંદાજિત રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો 10 કરોડ જેટલો ભંડોળ થશે. એ ભંડોળના એક અલગ અકાઉન્ટિંગ કરવામાં આવશે અને એનો ઉપયોગ આ જે ઓપન પ્લોટ્સ છે શહેરમાં, જેના કારણે ન્યુસન્સ પોઈન્ટ અને પબ્લિકને ગંદકી ઊભી કરવામાં આવે છે, એ પ્લોટ્સની ક્લિનિંગ માટે જ વાપરવામાં આવશે.
ટૂંકમાં ઓપન પ્લોટ્સ જે ન્યુસન્સ પોઈન્ટ બની જાય છે એને ટેક્સ કરીને એનામાંથી જે ટેક્સ આવશે એનો ઉપયોગ આ પ્લોટ્સની ક્લિનિંગ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે. એક બધાના ધ્યાન દોરવા માગું છું કે અમુક વાર જ્યાં જૂનો વેરો ચડી ગયો હોય ત્યાં વ્યાજના બોજના કારણે અમુક વાર પબ્લિક ભરી શકતી નથી. એના માટે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ મૂકવામાં આવે છે અત્યારે. એટલે જે જૂના વેરા બાકી હોય 31 માર્ચ પહેલાં જો 25% એનો મૂળ વેરો અને વ્યાજ જે બાકી હોય જો એનો 25% ભરી દેવામાં આવે તો વગેર કોઈ એક્સ્ટ્રા ચાર્જે એના 3 હપ્તા કરી દેવામાં આવશે અને 25% બીજા 3 હપ્તામાં આ ભરી શકાશે. તો એના ફાયદા પબ્લિકને બે થશે. ઘણીવાર એકદમથી ચડી ગયા હોય એટલે લોકો ભરી શકતા નથી, એટલે એક એનો હપ્તા થઈ જશે. જે હપ્તા છે એ કોઈ વધારાના ચાર્જ કે લેવા સિવાય હપ્તા કરી આપવામાં આવશે, કારણ કે જો એમાં 4 હપ્તામાં ભરે તો જે મૂળ બાકી હોય એના ઉપર એનો વ્યાજ ચડે. તો વગેર એક્સ્ટ્રા વ્યાજ લીએ એના મૂળ બાકી અને વ્યાજ બાકી છે એના 4 હપ્તા કરી દેવામાં આવશે. સાથે સાથે અત્યારે જ્યારે આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે આપ જે પેમેન્ટ કરો છો એ મૂળ અને વ્યાજ સામે વરાળે પડતું રેશિયોમાં જતું હોય છે. એના કારણે પણ જે પૈસા વ્યાજમાં જતા હોય અથવા મૂળ બાકી રહી જતા હોય એના ઉપર વ્યાજ ચડતો હોય છે. તો એમાં પણ ક્યાંય ના ક્યાંય પબ્લિકને આમ ફાયદો થશે અને રાજકોટ મહાનગરપાલિકા મંડપે જૂના જો રિકવરી બાકી છે એનું એક સરળ રીતે સોર્સ ચાલુ થશે. આ વખતે વાત કરું તો મેઇન ફોકસ વોટર સપ્લાય અમારો છે અને કુલ 536 કરોડના વોટર સપ્લાયના કામો આ વખતે બજેટમાં લેવામાં આવ્યા છે. એમાં મુખ્ય જે જૂના વિસ્તારો છે એમાં ડીઆઈ પાઇપલાઇન અપગ્રેડેશન, જે નવા વિસ્તારો છે એના માટે નવું વોટરનો પાઇપલાઇન મૂકવાનું, પછી ફિલ્ટ્રેશન અને પમ્પિંગ કેપેસિટી વધારવાનું રાખવામાં આવ્યું છે. ડ્રેનેજ માટે કુલ 208 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. જ્યાં નવા એસટીપીની જરૂરિયાત છે ત્યાં, જ્યાં જૂના નેટવર્ક અપગ્રેડેશન કરવાની જરૂરિયાત છે ત્યાં કુલ 208 કરોડની ડ્રેનેજની જોગવાઈ રાખવામાં આવી છે. ગયા વર્ષે આપણે વોટર લોગિંગમાં 5.63 કરોડના ખર્ચે દૂર કર્યા. મેં આપને કીધું હતું કે આપણે સર્વે કરાયા હતા. આ વખતે એ બાબતે 7 કરોડ રૂપિયા ફક્ત જે પાણી ભરાવાના કારણે પબ્લિકને તકલીફ થાય છે એ પોઈન્ટ્સના નિરાકરણ માટે રાખવામાં આવ્યા છે. એક નોન રેવન્યુ વોટર અત્યારે 23% છે. આપણે નક્કી કર્યું છે કે ક્રમશઃ એને ઘટાડવાની જરૂરિયાત છે. નેટવર્ક અપગ્રેડેશનની સાથે સાથે એ પણ કરવામાં આવશે. બલ્ક વોટર મોનિટરિંગ મીટર્સ પણ મૂકવામાં આવશે. સ્ટોમ વોટર માટે આમ કુલ 21 કરોડની જોગવાઈ રાખવામાં આવેલી છે. રસ્તા માટે કુલ 167 કરોડની જોગવાઈ રાખવામાં આવેલી છે. એમાં પછી એક આપણે પહેલાં 48 મુખ્ય માર્ગો હતા એ વધારીને 79 નવા એમાં ઉમેરવામાં આવ્યા, જે મુખ્ય માર્ગો સિટીના કહી શકાય. એ બધાને ડસ્ટ ફ્રી કરવા માટે કુલ 4.5 કરોડની જોગવાઈ રાખવામાં આવેલી છે. આ વખતે એક આપણે અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીનો કોન્સેપ્ટ દરેક વોર્ડમાં મૂક્યું છે કે દરેક વોર્ડમાં આપણને અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી મળી જવી જોઈએ. એના માટે ગેપ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને 3 વર્ષના કાર્યકાલ અંદર બધા વોર્ડમાં એક અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી હોય એનું આયોજન તબક્કાવાર કરવામાં આવ્યું છે. આ વખતે 3 શાક માર્કેટ, 1 પુસ્તકાલય, 3 વોર્ડ ઓફિસ, 2 યુએચસી અને 1 સીએચસી, 10 પે એન્ડ યુઝ ટોયલેટ અને 16 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની જોગવાઈ કરવામાં આવેલી છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં 1 MBBS ડૉક્ટર, 1 સ્ટાફ નર્સ હશે અને ત્યાં નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ ઉપર ફોકસ રાખવામાં આવશે. નવા 7 બગીચાઓ મૂકવામાં આવ્યા છે. સીએનજી બસ આપણે ટોટલ 100 આ વર્ષના એન્ડ સુધી કરીશું. એના આ નાણાકીય વર્ષ પૂરું થતાં પહેલાં જે ગયા બજેટની 50 બસીસ હતી એનો વર્ક ઓર્ડર અપાઈ જશે. આપણે વાહન ચાર્જિંગના પાયલટ પ્રોજેક્ટ કર્યા હતા. એ 6 વાહન ચાર્જિંગ સ્ટેશન્સ પાયલટ બેસિસ ઉપર અત્યારે ઇન્સ્ટોલ થાય છે. એની સાથે સાથે પીપીપી મોડ ઉપર મિલકત વેરામાં છૂટ આપીને
કઈ રીતે પીપીપી મોડ ઉપર ચાર્જિંગ સ્ટેશન વસાવી શકાય એ રીતનો પોલિસી કરવામાં આવશે. સાથે સાથે જ્યાં જ્યાં પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થશે, ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યા પબ્લિક વાહનો માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવામાં આવશે, એને પણ મિલકત વેરામાંથી રાહત આપી દેવામાં આવશે. સાઈબાબા સર્કલથી નેશનલ હાઈવેમાં કુલ 6 કરોડ, વોર્ડ નંબર 18માં સોલવંટ ફાટકમાં કુલ 8 કરોડ, એ રીતના રસ્તાની જોગવાઈ પણ ત્યાં કરવામાં આવેલી છે. એની સાથે સાથે 4.5 કરોડના જે મેટલિંગ કરેલા રસ્તા છે એના ઉપર પેવર કામ. અમદાવાદ, સુરત અને વડોદરાની સરખામણીએ આપણા વોટર કનેક્શનના ચાર્જ છે અને કનેક્શનનો વેરો છે એ કયા સ્તર ઉપર અમદાવાદ? વોટર કનેક્શનના મને ખ્યાલ નથી, પર પ્રોપર્ટી ટેક્સ બીજા કોર્પોરેશનના અમે જોયા હતા. એનો ફેક્ટર જે આપણા 11 અને 22 છે, મોસ્ટ ઓફ ધી કોર્પોરેશનમાં 16થી માંડીને 30 સુધી છે. વોટર આપણે પાણી વેરો ઓલમોસ્ટ સેમ છે. એટલે માનો કે હવે આપણે માસિક 200 અને 400 કર્યા છે તો ત્યાં પણ એટલું જ છે? I have to verify. Frankly speaking, I have to verify. Not aware. એ એકચ્યુઅલી વહીવટી છે, એટલે એ આપણે વહીવટી ઓર્ડર કરતા હોઈએ છીએ. આ વખતે રખડતા ઢોરની સમસ્યા માટે આપણે કુલ 9 કરોડ બજેટમાં રાખ્યા છે. એમાં 2-3 વસ્તુ છે. એક તો મેં આપને કીધું 4 કરોડના ખર્ચે મોટા માવામાં બહુ મેજર આપણે એનિમલ હોસ્ટેલ બનાવશું. એની સાથે સાથે રોણકીમાં જે ટેમ્પરરી એનિમલ હોસ્ટેલ ચાલે છે એનો અપગ્રેડેશન, પછી કોઠારિયામાં જે એનિમલ હોસ્ટેલ છે એનો અપગ્રેડેશન અને એક્સપેન્શન, એ બધી વસ્તુ લેવામાં આવેલી છે. એટલે આપણે જે અત્યારે 2400 જેટલા ઢોર હોલ્ડિંગ કેપેસિટી છે એ પણ વધારવામાં આવશે. આનો એક ડીપીઆર આપણે બનાવડાયું છે. આપણે કન્સલ્ટન્ટ રાખીને જેટલું ત્યાં રબીશ પડ્યું છે એનો એસ્ટિમેટ પણ કરી દેવામાં આવ્યું છે કે કેટલા ટન કચરો ત્યાંથી છે, ઉપાડવા પડે તો ઉપાડીને ક્યાં લઈ જવા, એમાં નજદીકમાં ખાણો કઈ પડે છે એનું પણ એનાલિસિસ કરવામાં આવ્યું છે. આ નાણાકીય વર્ષ પૂર્ણ થતાં પહેલાં મોસ્ટલી એનો ટેન્ડર પણ ફ્લોટ થઈ જશે. ઇટ્સ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ. સર 2 લાખ 2.5 લાખ 2 લાખ જેટલી પ્રોપર્ટીઝ છે. नहीं, इलेक्ट्रिक बस मैं आपको बताऊं, लास्ट बजट वी हैड कमिटेड 100 इलेक्ट्रिक बसेस. उनका वर्क ऑर्डर दे दिया गया है. मार्च से उनकी डिलीवरी शुरू हो जाएगी. उनके लिए नया चार्जिंग स्टेशन પણ 7 કરોડના ખર્ચે અત્યારે સ્માર્ટ સિટી એરિયામાં બની રહ્યા છે. એટલે ઇલેક્ટ્રિક બસીસ પછી હવે ઇલેક્ટ્રિક બસીસ આર એર કન્ડિશન્ડ બસીસ and their capacity is relatively low. So two options. One, એક may be relatively non air conditioned options જે એ માર્ગો ઉપર જ્યાં પેલું વધારે છે, કન્જેશન વધારે છે, અને એક સિંગલ પોઈન્ટ ઓફ ફેલિયર બસીસમાં ના હોય એના માટે ફ્યુએલ એનર્જી પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનની પણ અત્યારે સરકારશ્રીની ગાઈડલાઇન્સ છે. તો 100 CNG બસીસ આપણે કરીશું. એની રેટ ડિસ્કવરી એ એક્ઝિસ્ટિંગ મોડલ લેવા કે કસ્ટમાઇઝ મોડલ લેવા એ બધી સ્ટડી આપણે સેપ્ટને સાથે રાખી પણ કરેલી છે. અમદાવાદનું મોડલ પણ આખું સ્ટડી કર્યું છે કે આપણે કસ્ટમાઇઝ બસીસ બનાવવા અથવા આપણા જે એક્ઝિસ્ટિંગ મોડલ્સ છે એને લેવા. એનો રેટ પર કિલોમીટર ગ્રોસ કોસ્ટમાં એનીવેર બિટવીન 40 to 48 રૂપીસ પર કિલોમીટર પડે છે. એ બધું એનાલિસિસ, રેટ એનાલિસિસ પણ કરવામાં આવ્યું છે. એનામાં CM બસની સબસિડી 12.5 રૂપીસ આપણને મળવા પાત્ર છે. એટલે આ કરીને આખું મોડલ અમારો તૈયાર છે. પર 100 CNG બસીસ વી વિલ બી રનિંગ એટ ઇન ધીસ ફાઇનાન્શિયલ યર, મતલબ ઇન ધી नहीं, रोणकीમાં આપણે અપગ્રેડેશન પ્રપોઝ કરીએ છીએ. सी इसमें एनिमल हॉस्टल के केस में लोकेशन इज़ ऑल्सो इम्पॉर्टेंट, बिकॉज आप समझिए ढोर उनको रखने हैं हॉस्टल में, उसके बाद रोज़ आके उनको दूना दूध बेचना, तो अगर उस एरिया से दूर हो जाता है तो दे आर नॉट एबल टू सस्टेन इट. तो जहाँ जहाँ से ढोर की डिमांड आ रही है, प्लस लैंड इसमें ज़्यादा चाहिए होती है, एटलीस्ट 10,000 स्क्वायर मीटर ऑफ लैंड्स हम लोग को चाहिए होती है जब हमें एनिमल हॉस्टल क्रिएट करना होता है. तो वो लैंड अवेलेबिलिटी एंड लोकेशन देख के हमारे पास अभी मोटा मावा में अवेलेबिलिटी है, तो वहाँ बना रहे हैं.
કે બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટાર્ટ થાય એટલે આપણે આઈકેડીસીની પાછળ વહેલી તકે આ શરૂ કરાવી દઈશું પાયલટ તારીખ. સાહેબ આ વોટર ટેક્સમાં પહેલી ચીજ તો વોટર ટેક્સમાં આપણે 3 ગણા રીતે કદાચ કહી શકાય પર આ 2008 પછી કરવામાં આવ્યા છે એટલે આત્મનિર્ભર નથી આપણે એટલા પાણીના પૈસા આપીએ જેટલા પ્રજા ઉપર જાય છે કે શું એના માટે નહીં સી જ્યાં સુધી વોટરની વાત છે તો આપણે ધ્યાન મૂકવું કે જીડબ્લ્યુએસએસબીથી જે પાણી લઈએ છીએ 6 રૂપિયા પર કિલોલીટરના ભાવથી લઈએ છીએ અને વોટર ટેક્સ 2008 પછી સુધારવામાં આવેલા નથી અને આમ જોઈએ તો આપણે 200 રૂપિયા મહિના એક ઘરથી લઈ રહ્યા છીએ જો કે બહુ વધારે ન કહેવાય. નિયમિત હું ફરી આપને કહું આ વ્યાજ માફીની સ્કીમ નથી. આપણે વ્યાજ માફી આપતા નથી. પહેલી વસ્તુ આ ફક્ત ઇન્સ્ટોલમેન્ટ કરી આપીએ છીએ કારણ કે એક તરીકેથી ડેડ મની થઈ ગયું છે. વધારે હોય એટલે પબ્લિકે ભરી શકતી નથી, મહાનગરપાલિકાને આપતી નથી. એના ફક્ત હપ્તા કરી આપીએ છીએ. આપણે વ્યાજ કે મૂળમાં 1 રૂપિયાની કોઈ છૂટ આપતા નથી. બીજું જે નિયમિત ભરે છે એના માટે આપણે દર વખતની જેમ પ્રોત્સાહક સ્કીમ છે જેમાં આમ જોઈએ તો 22% કે 27% સુધી જો મહિલા કરદાતા હોય ત્યાં સુધીની રાહત મેળવી શકે છે. એટલે જે નિયમિત કરદાતાઓ છે એના માટે અર્લી બર્ડ સ્કીમ આપણી જે જૂન સુધી ચાલે છે એ આ વખતે પણ અમલમાં છે. સાહેબ આ વૃક્ષછેદન માટે જે દંડની જોગવાઈ છે એ જૂના કેસોમાં ઇમ્પ્લિમેન્ટ થશે કે ધારો કે સરકારી પુસ્તકાલય કે એવા કેટલાય વિવાદવાળા છે? નહીં, અત્યારે આપણે જ્યાં સુધી હું સમજું છું કે આપણે પાશ્ચાત્યવર્તી અસરથી કોઈ સ્કીમ આ વસ્તુમાં ન નાખી શકીએ એટલે આપણે અત્યારે આ આજથી જ્યારથી આ બજેટ જાહેર થશે અને એ જો મેઇન બજેટમાં અપ્રૂવ થશે પછી જે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. અત્યારે ડ્રાફ્ટ સ્ટેજે છે એટલે ઇમ્પ્લિમેન્ટ થાય પછી જે મંજૂર ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. સર આપણે લાયન સફારી પાર્ક એમાં પ્રદ્યુમન નહીં, એમાં એવી જોગવાઈ હોય છે કે મિનિમમ 10 હેક્ટર્સનો સ્પેસ હોવું જોઈએ અને એ ત્યારે જ ચલાવી શકો જ્યારે આપણા ઝૂની સાથે કન્ટિગ્યુઅસ હોય કારણ કે એમાં જે આપણે આનો આખો ડીપીઆર બનાવડાયો છે જે રિક્વાયરમેન્ટ છે એ ત્યારે જ ફૂલફિલ થાય જ્યારે આ ઝૂથી અડીને હોય. આપણે ઝૂથી સેપરેટ કેમ્પસ ન કરી શકીએ એટલે પ્રદ્યુમન પાર્ક પાછળની જે જગ્યા છે એની બધી માપણી આપણે કરાવી છે તે આપણી 20 હેક્ટર થઈ જાય છે એમાં આપણે પ્રપોઝ કર્યો છે. બિલકુલ, કારણ કે લાયન્સને અત્યારે આપણે મેન્ટેન આખું કરીએ છીએ એનો મેડિકલ ખર્ચ ખાવાથી વધારે બધું જે વસ્તુ છે આપણે કરી રહ્યા છીએ તો એમાં થોડું કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાખીને આ લાયન્સને પણ આપણે કમ્ફર્ટેબલી રાખી શકીએ, એક વ્યવસ્થિત જગ્યા આપી શકીએ અને પબ્લિકને પણ એમાં થોડું સારું થાય. બિલકુલ નહીં, આપણે પછી એને CZAની પરમિશનથી જ કર્યું છે. ડીપીઆર પણ આપણે CZAમાં જ મોકલવાના છે. એને પછી આપણે કન્વર્ટ જ કરીશું, પાર્કમાં જ કન્વર્ટ કરીશું આખું. મારો કહેવાનું એવું છે કે જે મેઇન એક્સપેન્ડિચર્સ છે એમાં એમનો ફૂડનો એક્સપેન્ડિચર છે, મેડિસિન્સનો એક્સપેન્ડિચર છે એ બધું આપણે ઓલરેડી કરી રહ્યા છીએ. તો થોડું કેપેક્સ કરીને એક એવું ફેસિલિટી ઊભી કરીએ જેમાં લાયન્સને પણ કમ્ફર્ટેબલ રહે વધારે અને પબ્લિકને પણ એક વધારાનું સાધન મળે. એમાં વોર્ડ નંબર 12માં જે સ્પોર્ટ્સ સંકુલ બની રહ્યા છે એ બધી આધુનિક ફેસિલિટી વુડન ફ્લોરિંગ વગેરેની સાથે બનાવવામાં આવી રહ્યું છે અને એનો ટેન્ડર અને વર્ક ઓર્ડર થઈ ગયો છે. તો આ વખતે હું આશા માનું છું કે ખૂબ ઝડપથી એનું કામ પૂર્ણ થશે. સ્પોર્ટ્સની વાત એક મારાથી હાઇલાઇટ કરવાનું રહી ગયું છે એમાં કે એક આપણે સાંડિયા પુલનો તો કેરી છે જ આ વખતે અને એનો આપને ખ્યાલ છે ડીપીઆર વગેરે બધું બની ગયું છે. મોસ્ટલી ટેન્ડર ફ્લોટ થઈ જશે કારણ કે જે ઓબ્જેક્શન્સ હતા રેલવેના એ પણ ડિઝાઇનમાં ઇન્કોર્પોરેટ કરી લેવામાં આવ્યા છે. સાથે સાથે એક PDM ફાટક આ વખતે આપણે ફાટક મુક્ત અભિયાનમાં લેવાનું વિચાર્યું છે અને કટારિયા ચોકડી ઉપર બ્રિજની ફિઝિબિલિટી સ્ટડી પણ આપણે આ વખતે બજેટમાં રાખી છે કે કટારિયા ચોકડી બ્રિજની ફિઝિબિલિટી સ્ટડી આપણે કરાવીએ છીએ. ડાયાલિસિસ સેન્ટર રાજકોટ સિટીમાં શરૂ કરવામાં આવશે. એ નારાયણનગર, કોઠારિયા, નાના મવા અને શ્યામનગર એ જગ્યા આપણે SWOT એનાલિસિસ કરી લેવામાં આવ્યું છે. એના માટે સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 20 લાખ રૂપિયા પ્રતિ કેન્દ્ર દીઠની જોગવાઈ રાખવામાં આવેલી છે.
એક નવીનતમ ટીબી સેન્ટરનું નિર્માણ રાજકોટ મહાનગરપાલિકામાં કરવામાં આવશે અને સાથે સાથે આપણે કોઠારિયામાં એક CHC ચાલુ છે, બીજું CHC કમ્યુનિટી હેલ્થ સેન્ટર જેમાં સ્પેશિયલિસ્ટ સહિતની સુવિધાઓ મળે એવા નવા મુંજકા ખાતે બનાવવામાં આવશે. સફાઈના સાધનો આપણે દર વખતની જેમ ખરીદ્યા છે. 2 નવા સ્કૂલ બિલ્ડિંગ પ્રપોઝ કરવામાં આવ્યા છે. સાથે સાથે વોકળા માટે 7.5 કરોડની જોગવાઈ રાખવામાં આવેલી છે. વોર્ડ નંબર 7નો ફાયર સ્ટેશન નવીનતમ કરવામાં આવશે અને એક અત્યારે જે આપણે લાયન બ્રીડિંગ સેન્ટર ચલાવીએ છીએ, જેમાં આપણે 20થી વધારે લાયન્સ અત્યારે રાખીએ છીએ, એનો આખો સેટઅપ આપણી પાસે છે. તો એને એક પબ્લિક માટે યુઝફુલ થાય, પબ્લિક માટે પણ એક સ્થળ મળે, એના માટે એને અંદાજે 20 હેક્ટેરમાં લાયન સફારી પાર્કમાં કન્વર્ટ કરવામાં આવશે. એવું આયોજન અને DPR આપણા દ્વારા બનાવવામાં આવ્યા છે. સ્પોર્ટ્સ માટે કુલ 24 કરોડની જોગવાઈ રાખવામાં આવેલી છે. એનિમલ હોસ્ટેલ માટે 4 કરોડના ખર્ચે મોટા માવામાં નવા એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવશે અને સાથે સાથે સિટી હરિયાળું બને એના માટે કોઈ પુખ્ત વૃક્ષનો છેદન કરે તો એના માટે એક વહીવટી ચાર્જ તરીકે 5,000 રૂપિયા પ્રતિ વૃક્ષ વસૂલવામાં આવશે અને કદાચ વૃક્ષના મૂળમાં કેમિકલ કે એસિડ નાખીને કોઈ વૃક્ષનો છેદન કરવામાં આવે તો એના માટે 10,000 રૂપિયાના વહીવટી ચાર્જ મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની જોગવાઈ ઉપરાંત વસૂલવામાં આવશે. આ જે દંડ કલેક્ટ થશે એનું એક અલગથી ફંડ બનાવવામાં આવશે અને એનો ઉપયોગ ફક્ત અને ફક્ત નવા વૃક્ષ વાવવા માટે, પ્લાન્ટેશન માટે કરવામાં આવશે. તો એક સેક્ટર વાઇઝ જસ્ટ મીડિયાના મિત્રોને બ્રીફ આપું તો પાણી પુરવઠા માટે 536 કરોડ, ડ્રેનેજ માટે 208 કરોડ, સોલિડ વેસ્ટ માટે 117 કરોડ, રસ્તા માટે 167 કરોડ, આવાસ યોજના માટે 123 કરોડ, વોર્ડ ઓફિસ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ માટે 40 કરોડ, ગાર્ડન માટે 30 કરોડ, ગાર્ડન અને ઝૂ માટે અને આરોગ્ય માટે 25 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલી છે. હા, આપણે અત્યારે 30 કેમેરાઝ રન કરીએ છીએ. આ વખતે આપણે નવા જે વિસ્તાર ભળ્યા, હવે એમાં નવી ચોકડીઓ થાય છે, એના માટે પાર્કિંગ અને CCTV કેમેરા, એના માટે 50 લાખની જોગવાઈ રાખવામાં આવેલી છે. એમાં નવા ટ્રાફિક સિગ્નલ અને જ્યાં કેમેરાની જરૂરિયાત હોય ત્યાં કેમેરાઝ મૂકવા માટે. અત્યારે બિલ્ડિંગ ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે અને એ લોકોએ પાર્કિંગ ખુલ્લા નથી રાખ્યા કે બંધ છે, તો એની ઉપર કઈ એક્શન કે એને નવું કોઈ બીજું સ્કૂલ એટલી બધી છે કે જેના પોતાના પાર્કિંગ નથી અને બિલ્ડિંગ રેગ્યુલરાઇઝ નથી, એ લોકોને દંડની કઈ જોગવાઈ કે બંધ કરવાની કે સીલ કરવાની કે એવી કોઈ प्रोसीजर? रूटीन में 2 चीज़ें आपके ध्यान पे रखता हूँ मैं. फर्स्ट, इम्पैक्ट का कायदा आया है, अभी इम्पैक्ट में अर्जी ले रहे हैं. 1 सितंबर से सितंबर 2022 से पहले के जो बांधकाम हैं उसमें 50% पार्किंग अगर खुला हो तो एज पर इम्पैक्ट एक्ट वी आर रेग्युलराइजिंग इट. एक पद्धति चालू है. સાથે સાથે રૂટીનમાં આપણે 1 વીક 1 રોડ ફરી ચાલુ કરીએ છીએ, જેમાં પાર્કિંગ ખુલ્લા કરાવીએ છીએ. સાથે સાથે હજુ જે કેસીસ ધ્યાનમાં આવે એ ટીપી શાખા રૂટીન ડિમોલિશન ડ્રાઇવ્સ કરતી જ હોય છે. ઉપર તો બહુ પ્રોબ્લેમ છે, પછી ટો કરીને લઈ જાય છે, એ બધા પ્રોબ્લેમ પણ અલગ છે, પણ તમારા બિલ્ડિંગમાં જ્યાં હોવું જોઈએ નહીં. કઈ રીતે આપ્યું છે એનું? નહીં, એમાં અગાઉ કમ્પ્લીશન આપ્યા હોય ને પાછળથી કવર કર્યું હોય તો એનું પણ ચેક કરવામાં આવશે. અને આપ કહો કે વગેર પાર્કિંગે કમ્પ્લીશન આપ્યા હોય તો એવો કોઈ કિસ્સા ધ્યાનમાં આવે તો જેને કમ્પ્લીશન આપ્યું હશે એની સામે કડકમાં કડક પગલાં અમે લેશું. મહેશભાઈ, વોટરની આપ વાત કરો છો? વોટરની હા, 2008માં છેલ્લે થયું હતું. આપણે પ્રવર્તમાન સ્થિતિ અને જ્યારે નક્કી કરવામાં આવ્યા હતા રેટ એ ધ્યાને લઈને અત્યારની પરિસ્થિતિ જોઈને નક્કી કરવામાં આવ્યા છે. 1,000 કરોડ 1,000 કરોડ. એમાં 2-3 વસ્તુ છે. એમાં અત્યારે જીઓ ટેગિંગની કાર્યવાહી ચાલે છે. આપણે 1.5 લાખથી વધારે પ્રોપર્ટીઝ જીઓ ટેગ કરી છે. હવે વેરામાં એક વસ્તુ આપ લોકોના ધ્યાને મૂકવા પૂછું, અત્યાર સુધી જે બિલની ભજવણીની પ્રોસિજર હતી એમાં મોટાભાગે મહાનગરપાલિકાનો ફોકસ હંમેશા 1 લાખથી વધારે વેરો બાકી હોય એના ઉપર રહ્યા છે. જ્યારે બલ્ક ઓફ ધ પ્રોપર્ટીઝ એવી છે જ્યાં આપણે 25,000થી માંડીને 1 લાખ સુધીના વેરો બાકી હોય. આ વખતે એક
ઝુંબેશ આવી કરીએ છીએ કે અમે અમારો ડેટાબેઝ ક્લીન કરી શકીએ. ઘણીવાર એવું પણ છે જૂનો ડેટાબેઝમાં કે બિલ્ડિંગ જૂની હોય એ તૂટી ગઈ હોય, એની જગ્યા નવી બની ગઈ હોય, નવી બિલ્ડિંગની આકારણી થઈ ગઈ હોય અને જૂની બિલ્ડિંગ ચાલતી હોય એના વેરા અને વ્યાજ ચડત રહેતો હોય. ઘણીવાર એવી પ્રોપર્ટીઝ છે એની ઇવન નલ કનેક્શન એવા છે જેમાં લખ્યું હોય સપોઝ ભીમાભાઈ કોમા રૈયા રાજકોટ. હવે એમાં પણ આકારણી થતી હોય અને અકાઉન્ટિંગ થતી હોય. અંદાજે ના હશે. મેં એટલા માટે મહેશભાઈ આપને કહું છું કે એ ડેટાબેઝ આપણે જો આ વખતે પણ 200થી વધારે સીલિંગ કર્યા છે. પહેલી વસ્તુ આ પદ્ધતિ ચાલુ જ છે. બીજી વસ્તુ આ વખતે મિલકત હરાજી પણ અમે કરીશું, એની પણ તૈયારી કરી રાખી છે. ત્રીજી વસ્તુ જે 1400 કરોડ આપ કહો છો એમાં ઘણા બધા ફોલ્ટી બિલ્સ પણ છે. ફોલ્ટી બિલ્સ જે રીતનું મેં કીધું કે આખો રીડેવલપ, અને એના માટે એ સુધારવા માટે મેં આપને કીધું કે 2 વસ્તુ ચાલી રહી છે. એક તો જીઓ ટેગિંગ ચાલે છે પ્રોપર્ટીઝની, એમાં 1.5 લાખ મિલકત આપણી 5 લાખમાંથી કવર થઈ ગઈ છે, જેથી આપણે એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કોઈ બિલ છે તો એની પ્રોપર્ટી એક્ઝિસ્ટ કરે છે કે નથી કરતી. બીજું જે હજુ ટચ નહીં થતી હતી મિલકત, એમાં ખાસ કરીને નાના પ્રોપર્ટીવાળા હતા જેનો 5000થી લઈને 1 લાખ સુધીનો વેરો બાકી હશે, એના આપણે આ વખતે 180 ક્લાર્કની ટીમ બનાવી છે જે ઘરે ઘરે જઈને એપમાં એન્ટ્રી કરે છે. એને મળે છે કોઈ બિલ તો એના નંબર કે એડ્રેસમાં કોઈ ખામી હોય તો એ સુધારે છે, અને સાથે સાથે એમાં જ્યારે એનો નંબર એન્ટર કરે ત્યારે જ વોટ્સએપથી એને બિલ ડિલિવર થઈ જાય છે. તો આ બંને પદ્ધતિ સાથે ચાલે છે. વેરો વધારવા પણ જરૂરી હતો જે પ્રપોઝ કરવામાં આવ્યું છે, અને સાથે સાથે જે જૂના બાકીદારો છે એના સામે સ્ટ્રિક્ટ એક્શન લેવા, અને જે બિલ્સ કારકુની ભૂલના કારણે કે ડેટાબેઝ ક્લિનિંગના અભાવે બોલે છે એને ક્લિયર કરવાનું પણ જરૂરી હતો. એના માટે જીઓ ટેગિંગ અને આ હાઉસ ટુ હાઉસ સર્વે 3 વસ્તુ અત્યારે ચાલે છે.